નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। કોંગ્રેસે પોતાના ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે અચાનક મોટો નિર્ણય લીધો છે। ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની અંતિમ ઘડીઓ પહેલા વિરોધીઓ કોઈ દબાણ કે તોડજોડની કોશિશ કરે તે પૂર્વે જ કોંગ્રેસ હાઈકમાન્ડે 50માંથી 25 ઉમેદવારોને શહેરની બહાર અજ્ઞાત સ્થળે ખસેડી દીધા। કોંગ્રેસે સામ દામ દંડ ભેદની નીતિથી બચવા માટે આ અનોખી રણનીતિ અપનાવી છે। ઉમેદવારોને અંડરગ્રાઉન્ડ કરીને વિરોધીઓના સંભવિત ખેલને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી કોંગ્રેસ હાઈકમાન્ડના સીધા આદેશ બાદ અમલમાં આવી છે। સ્થાનિક સ્વરાજ નડિયાદ મહાનગરપાલિકાના પ્રશ્નોની વર્ષ 2026ની આ પ્રથમ ચૂંટણીમાં નડિયાદ ભાજપના 30 વર્ષથી જે શાસનમાં નેતાઓ છે તે ગભરાઈ ગયા છે। તેમને એવું ચોક્કસ ખબર છે કે આ વખતે અમારા ઉમેદવારોને મત મળવાના નથી, એટલે તેમણે છેલ્લું શસ્ત્ર ધાક અને ધમકીનું અપનાવી દીધું છે। ઉમેદવારો અત્યારે બહાર છે, તેમના પરિવારજનોને, તેમના દીકરા દીકરીઓને, તેમના સગાવાલાઓને જઈને ધમકીઓ મળી રહી છે। ફોર્મ પાછું ખેંચાવવા માટેની 30 લાખથી 60 લાખ રૂપિયા સુધીની ઓફરો મળી રહી છે અને એ રીતના અત્યારે ચાલી રહ્યું છે। એટલે આ બધા ફોર્મ બિનહરીફ કરાવવાનું કારણ માત્ર ને માત્ર 30 વર્ષનો આ લોકોના શાસનનો ભ્રષ્ટાચાર છે। આ લોકોને પ્રજાનું કામ કરવું નથી। આખા નડિયાદની અંદર એક રોડ સારો બનાવી શક્યા નથી। ચારે બાજુ કચરાના પ્રશ્ન છે। નડિયાદની અંદર રોજગારના ક્ષેત્રે બહુ મોટો પ્રશ્ન છે, આરોગ્યના ક્ષેત્રે પ્રશ્ન છે। એટલે નડિયાદ અત્યારે ચારે બાજુથી